નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। આજ રોજ સતલાસના મામલતદાર તેમજ સતલાસના પોલીસ સ્ટેશન વાવ વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સતલાસના વાવ 3 રસ્તા ઉપર 15મી ઓગસ્ટ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તે બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવ 3 રસ્તા ઉપર મંચુરિયનની લારી પર મંચુરિયન ખાવા આવેલા અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજા પામનાર વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં છોડીને ત્યાંથી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ સતલાસના પોલીસ સ્ટેશનના ફરજ પરના અધિકારી ત્યાં હાજર થઈ ઈજા પામનાર વ્યક્તિને સતલાસના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી ઈજા પામનાર વ્યક્તિને વડનગર સિવિલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ત્યાંના વેપારી મંડળ તેમની ઈજા પામનાર વ્યક્તિના પરિવારની માંગ ઉઠી છે કે હજુ સુધી હુમલાખોરોને કેમ અટકાયત કરવામાં આવી નથી, તો હજુ સુધી કેમ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। આ બાબતને લઈ વાવના વેપારી મંડળ તેમજ ઈજા પામનાર વ્યક્તિના પરિવારો સાથે મળીને આજ રોજ તારીખ 20/8/2024 મંગળવારના સાંજે મામલતદારશ્રીને તેમજ સતલાસના પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી હુમલાખોરોને સજા થાય અને અમને ન્યાય મળે તેવી માંગ ઉઠી। કેમેરામેન શૈલેષ પટેલ, તારણ ન્યૂઝ, સતલાસના। તમારું નામ જણાવશો? ચૌહાણ મનોહરસિંહ ડી, ગામ? સરતાનપુર। શાના માટે અહીં આજે આવ્યા છો તમે? આજે અમે આવ્યા છીએ આ વાવ બસ સ્ટેન્ડ ઉપર માથાકૂટ કરેલી અજાણ્યા સમય એ બાબતમાં સાહેબનું આવેદનપત્ર અમે આપીએ છીએ। એ સમયની ધરપકડ થાય। હજી ફરિયાદ કરેલી છે પણ એ પોલીસે એરેસ્ટ કર્યા નથી। બાકી તો વાવ બસ સ્ટેશન ઉપર એક પોઈન્ટ આપવામાં અમને આવો જેથી કરીને વેપારીઓની સલામતી રહે। પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આ બાબતની? હા, પોલીસ સ્ટેશન જાણ કરેલી, પોલીસ સ્ટેશન ફરિયાદ પણ આપેલી છે। પોલીસ ત્યાં આગળ સ્થળ પર આવીને જોઈને જતી રહી પણ સ્થળ પર કોઈ પંચનામું કરેલ નહીં। તમે પોલીસ જોડે કોઈ જવાબ માગ્યો હતો? અમે પોલીસ સ્ટેશન જઈને જવાબ એવું કર્યો તો ભાઈ તમે હજી પંચનામું કરવા આવો, પણ ખાલી પોલીસ આવી અને ત્યાં આવીને ગયેલી પણ હજી પંચનામું કરેલ નહીં। સ્થળ પર પંચનામું નહીં થયું હજી। તમારી સાથે જે વ્યક્તિ જોડે હુમલો થયો છે એના કોઈ સભ્ય છે ઘરના તમારી જોડે? હા, એ સભ્ય છે, એમનો ભાઈ છે અમારી જોડે। શું નામ છે તમારું? મારું નામ ન્યાય દિનેશ કુમાર કેશવલાલ। આ જે વ્યક્તિ ઉપર હુમલો થયો છે તમારે શું થાય? એ મારા મોટા ભાઈ થાય। અચ્છા, શું કહેવા માગો છો? આ મારા ભાઈનો ઢોર માર્યો છે અજાણ્યા ઈસમોએ, બરાબર। એના માટે હું આ વેપારી મંડળને લઈ અને અહીંયા આવ્યો છું, એનો ન્યાય મળે, બરાબર, એના માટે।